તો મિત્રો એક વિડીયો આપણે 10 વખત અપલોડ કરવાથી શું નુકસાન થાય કે ફાયદો થાય મિત્રો? તો આ વિડીયો મેં આજે સ્પેશિયલ બનાવ્યો છે, તો વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર? તો ઘણા લોકોની મારે કોમેન્ટો હતી અને આજે આપણે કોમેન્ટ પૂરી પણ કરવાની છે મિત્રો કે ભાઈ વનરાજભાઈ એકનો એક વિડીયો અપલોડ કરવાથી શું આપણે ફાયદો થાય છે કે નુકસાન થાય છે કે ચેનલને કોઈ અસર થાય મિત્રો, બરાબર? તો આ વિડીયો તમે પૂરેપૂરો જુઓ એટલે જ તમને મિત્રો ખ્યાલ આવશે. તો વધારે ટાઈમ નથી બગાડવો, જતા રહીએ મોબાઈલની સ્ક્રીન પે. તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ વાલા ગુજરાતી ચેનલ. તો જેવો સપોર્ટ કરો એવા તમે કરતા રહેજો, બરાબર? તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર? વિડીયો મારા ભાઈ સ્કીપ ના કરતા, ખાલી નકર પછી કહેવું કે વનરાજભાઈ કેમ આવું થયું, બરાબર? તો ચલો પહેલાં મારી આઈડી તમને ચાલુ કરું, બરાબર? પહેલાં આપણે અહીંયા સર્ચ મારું મિત્રો, બરાબર? ચલો વિડીયો પૂરેપૂરો જુઓ મારા ભાઈ. ચલો થોડું યુટ્યુબ ખોલ્યું, ચલો અહીંયા આપણે સર્ચ મારીએ યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતે કરવું મિત્રો, બરાબર? આપણે સર્ચ માર્યું, બરાબર? કોઈ બીની ચેનલ હોય આપણી ચેનલ મિત્રો જોઈ લઈએ, આપણો વિડીયો આવે તો જોઈ લઈએ, બરાબર? તો ટાવરનો મિત્રો પ્રોબ્લેમ આવે છે કેમ કે અહીંયા કશું દેખાતું નથી મિત્રો, બરાબર? ટાવર આવી જાય તમને બતાવી દઈએ. ચલો અહીંયાથી આપણે ઉપર લઈ જઈએ. તો ભાઈ આ ક્રિએટર સર્ચ 2.0 એના ઉપર આપણે ક્લિક કરીએ મિત્રો, બરાબર? વિડીયો પૂરેપૂરો જોજો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે, બરાબર? અહીંયા બધા વિડીયો તમને બતાવું. આ કયો વિડીયો અપલોડ કરેલો છે યુટ્યુબ પર વિડીયો ડાલને કા સબસે સહી તરીકા, એટલે યુટ્યુબ પર વિડીયો કેવી રીતના અપલોડ કરવો મિત્રો, બરાબર? એક વિડીયો પછી જોજો મિત્રો, તમને બતાવું એટલે ખ્યાલ આવે. જો મિત્રો આ બીજો વિડીયો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો, બરાબર? બે વિડીયો તમે પૂરેપૂરો જોજો મારા ભાઈ, કોઈ તમને નહીં બતાવે આવું, બરાબર? આ મિત્રો ત્રીજો વિડીયો આવ્યો કે ના આવ્યો, બરાબર? પછી હજી આપણે જઈએ એટલે તમને ખ્યાલ આવે, બરાબર? એ આપણે જઈએ, બરાબર? હજી જો મિત્રો ચોથો યુટ્યુબ પર વિડીયો અપलोड करने का सही तरीका, बराबर? चार ना મિત્રો જોજો, जो મિત્રો YouTube पर वीडियो डालने का सबसे तरीका 4 ने 5 ને હજી આપણે નીચે જઈએ, બરાબર? એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર? જો મિત્રો 5 ને 100. હવે તમે કહેશો કે વનરાજભાઈ કોઈ યુટ્યુબર તમને નહીં કહે, બરાબર? આજે આપણે તમને સાચું જે હકીકત છે એ તમને કહેવાની છે મિત્રો, બરાબર? ચલો મિત્રો કેટલા વિડીયો થયા? 100 વિડીયો થયા, બરાબર? હવે આપણે વ્યૂઝ જોઈએ, બરાબર? ચલો પહેલથી આવી જઈએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો, બરાબર? જો મિત્રો હાલ અપલોડ કરેલો છે 607 વ્યૂઝ આવેલા છે, બરાબર? પછી અહીંયા કેટલા વ્યૂઝ છે? 67,000, બરાબર? પછી હજી નીચે જઈએ એટલે પાછા 95,000, બરાબર? હજી નીચે જઈએ થોડા 1,33,000 કે, બરાબર? પછી મિત્રો અહીંયા આપણે જઈએ 33,000 હતા ને, ચલો અહીંયા હજી નીચે જવાનું છે. જો 2,92,000. હવે મિત્રો તમને કહું કે આપણો વિડીયો વાયરલ કેમ થતો નથી મિત્રો, બરાબર? હવે આપણે શું મિત્રો અહીંયા આપણે વાયટી સ્ટુડિયો અંદર જવાનું છે, અહીંયા ક્લિક કરવાનું છે, એને લિસ્ટ પર જેવું ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ કરશે, તેના પર ક્લિક કરવાનું છે, બરાબર? વિડીયો પર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો તમારો જે વધારે વધારે વિડીયો વાયરલ થયો હોય મિત્રો અહીંયા તમને બતાવે, બરાબર? ઈમેલ આઈડી તો મારા અહીંયા કેટલા વ્યૂઝ મળેલા? 3,000, બરાબર? અમુક ફેર આ વિડીયો બનાવું 100 થી 7 આ વિડીયો બનાવું તો મિત્રો મારી ચેનલ 100% મોનેટાઈઝ થાય મિત્રો, બરાબર? પણ મિત્રો તમે એક ભૂલ ના કરતા, બરાબર? તો વિડીયો પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવશે આ કઈ ભૂલ છે, બરાબર? આ વિડીયો હું 100 થી 7 વખત બનાવું તો શું ચેનલનો ફરક પડે મિત્રો? એ ભાઈને નથી પડતી તો મિત્રો આપણે ક્યાંથી જે ફરક પડે મિત્રો, બરાબર? આપણી ચેનલને કોઈ નુકસાન થાય મિત્રો? ના થાય, બરાબર? પણ એક કઈ રીતે, બરાબર? વિડીયો પૂરે જોજો નકર મિત્રો પાછું કહેતા નહીં કે ચેનલ ડિમોનિટાઈઝ થઈ, બરાબર? તો મિત્રો એક વાત, બરાબર? એક વિડીયો તમે બનાવ્યો છે કે યુટ્યુબ પર વિડીયો અપલોડ કેવી રીતના કરવો, 5 મિનિટનો તમે બનાવ્યો વિડીયો મિત્રો, બરાબર? પછી મિત્રો તમારે શું કરવાનું છે?
એ 5 મિનિટનો વિડીયો બનાવ્યો, પછી બીજો વિડીયો બનાવો એટલે મિત્રો 6 થી 8 મિનિટનો બનાવવાનો, બરોબર, અલગ સ્ટાઇલમાં બોલવાનું, બરોબર. પછી એ વિડીયો તમારા વધારે વાયરલ થયો ને 7 મિનિટ વાળો, એટલે બીજો ત્રીજા નંબરનો વિડીયો બનાવો એ 8 મિનિટનો બનાવવાનો, બરોબર. પછી એ વિડીયો વાયરલ થાય એટલે મિત્રો બીજો બનાવવાનો 10 મિનિટનો વિડીયો, બરોબર. અલગ અલગ રીતે મિત્રો, બરોબર, એકની રીત નહીં વાપરવાની મિત્રો, બોલવાની સ્ટાઇલ અલગ રાખવાની, અને જે રીત બતાવશે એ રીત બીજા વિડીયોમાં આપણે અપલોડ કરવાનો, આ રીતનું અપલોડ કરો, એ રીતનું તમારે અલગ અલગ ભાષાની અંદર ઉપયોગ કરીને તમારા વિડીયો બનાવવાનો મિત્રો, બરોબર. તો મિત્રો આશા રાખો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીશું બીજા નવા ટોપિક સાથે. જય માતાજી.